નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં. તો મિત્રો કેમ છો બધા, કેવી હાલે છે બધાની તૈયારી? હોપ સો બહુ સારી ચાલતી છે ને જેટલા અમારી સાથે જોડાયેલા છે એને તો એમ કહેવાય કે રિવિઝન કરવાની મજા આવતી છે. અને મિત્રો જેટલા હજી નથી જોડાણા એના માટે પણ હજી કંઈ તારીખ બહુ દૂર ન કહેવાય, સમજ્યા? હજી 23 તારીખ છે આજે, તો હજી તમે જોડાઈ શકો છો. એવું નથી કે સાહેબ હજી અમારાથી નહીં થાય. હજી આપણો કોર્સ છે, મોક ટેસ્ટ છે. મિત્રો મોક ટેસ્ટ હજી કહું છું બાકી હોય બધાય પરચેસ કરજો, તમારા મિત્રોને શેર કરજો, કોઈ પણ બાકી ન રહી જાય. ખાસ કહું છું, હજી 20 મોક ટેસ્ટ, બરાબર, એના 2000 પ્રશ્નો તૈયાર ગોખી નાખવાના છે છેલ્લે આવે, બરાબર. રોજ એક મોક ટેસ્ટ આપો અને પરીક્ષાની રીતે એટલે તમારું નેગેટિવ માર્કિંગ અટકી જાય. મિત્રો આની સાથે આપણે ઈડી WCS ના IMP પ્રશ્નો તમને આપી દીધા, પછી ટોપિક વાઇઝ ટેકનિકલ મટીરિયલ આપી દીધું છે અને કમ્પ્યુટર. મિત્રો આટલું કરો ને તો હું આટલું માનું છું, એઝ અ ફેકલ્ટી તરીકે અમે આટલું માનીએ છીએ. 40% તો બહુ મિનિમમ છે, આમાંથી ઘણું બધું પૂછાય છે. 40% તો બહુ મિનિમમ છે. એટલે મિત્રો 1600 પ્લસ જગ્યા છે તો આપણું એમાં નામ હોવું જોઈએ. મિત્રો છેલ્લો મોકો છે ગવર્મેન્ટ જોબ મેળવવાનો, પછી આવી ભરતી પાછી મને નથી લાગતું કે આવી શકે. એટલે મિત્રો થોડી તૈયારી કરજો. અને મિત્રો સારું એવું રિવિઝન કરવું હોય તો આપણી જે મોક ટૂંકમાં હેલ્પરની બુક છે, 7600 પ્રશ્નો છે, બીમાં ટેકનિકલ નોન ટેકનિકલ છે, એનું એક રિવિઝન કરી લેવાનું, બરાબર. ને સાથે થિયરીની ઈ બુક, આપણું એમ કહે ને કોરું માખણ ઈરર વગરનું, કે જેમાં એક પણ ઈરર નથી, બરાબર. તો એનામાં તે પણ આ કોર્સ 149 માં તમને લોન્ચ કરેલો છે, જે તમે પરચેસ કરી શકો છો. તો અને મિત્રો કોર્સ મેં કીધું જેને બાકી છે 499, મિત્રો બહુ નજીવી કિંમત કહેવાય એઝ કમ્પેર ટુ બાકી બધા એકેડેમી કરતા. કારણ કે આપણે એટલું કન્ટેન્ટ લીધું છે, 100 માર્કનું સંપૂર્ણ કન્ટેન્ટ, 50 ટેકનિકલ, 50 નોન ટેકનિકલ, ઈ બુક, બધું જ, કોઈ વસ્તુ બાકી રાખેલી નથી. મિત્રો કોર્સ ન પરચેસ કરી લેતો પરચેસ કરી લેજો, આમાં બધું આવી જશે. આટલું કરી લેશો ને એટલે હું શ્યોર છું કે તમારું સિલેક્શન તો 100% થશે જ. કદાચ એવું બને કે તમે ટોપમાં રેન્ક પણ લાવો. ઓકે મિત્રો, ચાલુ કરીએ આપણો પ્રશ્ન. પહેલો પ્રશ્ન, ટ્રાન્સમિશન સિસ્ટમમાં ક્લચ ક્યારે જોડાય છે? આપણે ગાડી ચાલુ કરતા હોય એમાં આપણે ક્લચ, બરાબર, ગાડી શરૂઆત કરવા ટાણે હોય, ગિયર બદલતી વખતે હોય, તો શું એમાં સૌથી અગત્યનું આમાંથી ક્યારે છે? ક્લચ ક્યારે? એન્જિન સ્ટાર્ટ કરતી વખતે, ગિયર બદલતી વખતે, બ્રેક લગાવતી વખતે, કે વાળવાની જરૂર ન હોય ત્યારે. તો જ્યારે ગિયર બદલવામાં આવે ત્યારે આપણે ક્લચ સિસ્ટમમાં, ટ્રાન્સમિશન સિસ્ટમમાં જોડાય છે. ગિયર બદલતી વખતે ક્લચ ટ્રાન્સમિશન સિસ્ટમમાં જોડાય છે. સૌથી હાઈ પ્રાયોરિટી વાળો આ આન્સર ગણી શકાય. એના પછી મિત્રો 2 નંબર મેં તમને કીધા હતા, એક સેટન નંબર અને ઓક્ટેન નંબર. ઓક્ટેન નંબર એટલે પેટ્રોલ એન્જિન, બરાબર, અને સેટન નંબર એટલે ડીઝલ એન્જિન. CI એન્જિન અને SI એન્જિન, એવી રીતે પણ તમે યાદ રાખજો. તો યોગ્ય સેટન નંબર ડીઝલ એન્જિન માટે કયો હોવો જોઈએ? તો શું આવશે મિત્રો? 40 થી 55 એ યોગ્ય સેટન નંબર છે. શેના માટે? ડીઝલ એન્જિન માટે. એના પછી ABS. મિત્રો આ નાના નાના ફૂલ ફોર્મ બહુ IMP છે, જે ભૂલ થઈ જાય. જેમ કે ABS, બરાબર, ઓટો બ્રેકિંગ સિસ્ટમ ગણાય કે છે, એર બ્રેક સિસ્ટમ કે છે, એન્ટી સ્લાઇડ બ્રેકિંગ સિસ્ટમ, એન્ટી લોક. મિત્રો આપણો જો આનો જે આન્સર છે ને એ લગભગ કોકને યાદ આવશે કે આનું ખરેખર ફૂલ ફોર્મ શું છે? એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ. આપણે તો ABS ઓટો બ્રેકિંગ સિસ્ટમ, ઓટો બ્રેકિંગ, એનું ફૂલ ફોર્મ ખરેખર શું છે? એન્ટી લોક બ્રેકિંગ સિસ્ટમ. એના પછી એક્સેલ શું છે? એક્સેલ એટલે એન્જિનનું એર ઇન્ટેક, ફ્યુઅલ પાઇપ, બ્રેક સિલિન્ડર, વ્હીલને સપોર્ટ અને ગતિ આપવા વાળું બાર. એક્સેલ શું છે? એક્સેલ એક શું છે કે વ્હીલને સપોર્ટ આપવાનું કામ કરે છે અને ગતિ આપવા વાળું એક ભાગ છે. એક્સેલ આપણે કહેતા હોય ને, ચેસિસ અને એક્સેલ કનેક્ટેડ હોય છે. એના પછી ઇલેક્ટ્રિકલનો પ્રશ્ન. મિત્રો ઇલેક્ટ્રિકલના છે ને આપણે અહીંથી જે પ્રશ્નો મૂક્યા એટલા કરી નાખજો, કારણ કે ઇલેક્ટ્રિકલ 5 થી 6 માર્કનું પૂછાય અને બહુ એમ કહેવાય કે નોર્મલ લેવલનું પૂછાય છે. એટલે આ 6 માર્ક તો આપણને ભૂલ્યા વગર આપણા કપાવા ન જોઈએ, એમ એના જેવું છે, બરાબર. એમાં એકમો છે, ટૂંકમાં એના મીટરો છે, સિરીઝ સર્કિટ છે, પેરેલલ સર્કિટ છે, ઓહમનો નિયમ છે, એ બધું બેઝિક્સ છે જે આપણે IMP આપેલા છે કરી નાખવાના છે. એના પછી પેરેલલ સર્કિટ, પેલા તો સિરીઝ સર્કિટ ને પેરેલલ સર્કિટ આપણે સમજીએ, બરાબર. જો એમ કહું ને કે આ જે સર્કિટ છે ને આને શું કહેવાય મિત્રો? પેરેલલનું બીજું નામ છે સમાંતર સર્કિટ. આ છે સિરીઝ સર્કિટ.
અને પેરેલલ સર્કિટ કોને કહેવાય મિત્રો? તો આ છે પેરેલલ સર્કિટ. દોરીએ આપણે. પેરેલલ સર્કિટ ને સિરીઝ સર્કિટના ફાયદા નુકસાન જોઈએ મિત્રો. સિરીઝ સર્કિટમાં શું છે કે બધાયમાં સરખો પ્રવાહ વહન કરશે. એક વસ્તુ ખરાબ થઈ ગઈ એટલે અહીંયાથી સર્કિટ સ્ટોપ થઈ એટલે કોઈ પણ વસ્તુ કામ આપશે. પેરેલલ સર્કિટનો ફાયદો શું છે કે બધીમાં ઈચ્છા જરૂરિયાત પ્રમાણે કરંટ વહેશે, વોલ્ટેજ બધાયમાં સરખો મળશે અને સમજો કે આ એક વસ્તુ બગડી ગઈ તો એનો વિક્ષેપ બીજા કોઈ વસ્તુમાં થશે નહીં. આપણે હું એમ કહું ઘરનું વાયરિંગ કેમાં હોય તો ઘરનું વાયરિંગ હંમેશા યાદ રાખજો સમાંતર સર્કિટ પેરેલલ સર્કિટમાં હોય. તો વોલ્ટેજ ડ્રોપ પેરેલલ સર્કિટમાં કેવું હોય જેટલા શરૂઆતના હોય બરાબર એટલા જ હોય અને આમાં કેવા હોય અસમાન કારણ કે આમાં ડિસ્ટ્રીબ્યુટ થાય. એ પેરેલલ સર્કિટમાં વોલ્ટેજ ડ્રોપ કેટલો હોય સમાન હોય છે. એના પછી બ્રેક હોર્સ પાવર એટલે કે BHP. મિત્રો IHP આવશે, BHP આવશે ને FHP આવશે. હવે લગભગ મારી સાથે જેટલા જોડાયેલા છે એને તો બધું ગોખાઈ ગયું છે કારણ કે આપણે ઈ બુકમાં બહુ મસ્ત સમજાવેલું. તો BHP એટલે ફ્લાયવ્હીલમાં વિકસતી શક્તિ, સિલિન્ડરમાં વિકસતી શક્તિ, પ્રોપેલર શાફ્ટમાં વિકસતી શક્તિ કે વ્હીલમાં વિકસતી શક્તિ. તો શું આવશે? BHP એટલે ફ્લાયવ્હીલમાં વિકસતી શક્તિ. ઈ બુક જોઈએ આપણે એટલે પહેલા તો હોર્સ પાવર SAE સોસાયટી ઓફ ઓટોમેટિવ એન્જિનિયર મુજબ પાવરને માપવાનો એકમ છે જેને ટૂંકમાં HP વડે દર્શાવવામાં આવે છે. 1 HP એટલે 4500 ગેજી. વજનને 1 મિનિટમાં 1 મીટર જેટલું અંતર કાપવા માટે જરૂરી શક્તિ. થર્મલ એફિશિયન્સી આઉટપુટ કાર્ય અને એન્જિનમાં મળતી બળતણની શક્તિના ગુણોત્તરને થર્મલ એફિશિયન્સી કહેવામાં આવે છે. બરાબર. અને પછી બ્રેક હોર્સ પાવર એન્જિનના ફ્લાયવ્હીલ પર મળતા આઉટપુટને શું કહેવામાં આવે છે? BHP. મેં પહેલા કીધું ને એન્જિનના જે ફ્લાયવ્હીલ ઉપર મળે એને શું કહેવામાં આવે? BHP. બરાબર. BHP એટલે 2π nt ભાગ્યા 4500 એટલે ક્રેક શાફ્ટ અને T એટલે પેદા થતો. IHP એટલે એન્જિનના સિલિન્ડરમાં જે જનરેટ થતું એ પાવર. ઇન્ડિકેટિંગ હોર્સ પાવર IHP એટલે PMLN ગુણ્યા K ભાગ્યા 4500. PM એટલે દબાણ, L એટલે સ્ટ્રોકની લંબાઈ, A એટલે પિસ્ટનનું ક્ષેત્રફળ, N એટલે એક વીકમાં પાવર સ્ટ્રોકની સંખ્યા, K એટલે સિલિન્ડરની સંખ્યા. તો IHP, BHP ને હજી આવશે મિત્રો આ બેનું ડિફરન્સ એટલે FHP કહેવામાં આવશે. એન્જિનના ઘર્ષણના કારણે વ્યય થતા હોર્સ પાવરને ફ્રિક્શનલ હોર્સ પાવર FHP કહે છે. મિકેનિકલ એફિશિયન્સી એન્જિનમાં BHP અને IHP ના ગુણોત્તરને મિકેનિકલ એફિશિયન્સી કહે છે. BHP IHP. અને પછી એના આવશે ફાયરિંગ ઓર્ડર. મલ્ટી સિલિન્ડર એન્જિનમાં દરેક સિલિન્ડરમાં મળતા પાવર સ્ટ્રોકના ક્રમને શું કહેવામાં આવે છે? ફાયરિંગ ઓર્ડર કહેવામાં આવે છે. 4 સિલિન્ડર ફાયરિંગ ઓર્ડર તરીકે 1342 અને 1243. એના પછી માઇક્રોમીટર. મિત્રો માઇક્રોમીટર, વર્નિયર કેલિપર આ સીઝલ છે બરાબર. એના બેઝિક પ્રશ્નો મેં ટોપિક વાઇઝ તમને મોક ટેસ્ટમાં આપેલા છે. ખાસ તૈયાર કરજો. 400 જેવા પ્રશ્નો છે અને એમાંથી લગભગ 8-10 આવી શકે છે. એમાં એક માઇક્રોમીટર પણ છે. તો માઇક્રોમીટરમાં ઝીરો એરર એટલે શું? કે ડેટમ લાઇન અને થિમ્બલનો ઝીરો મેચ થવો. માઇક્રોમીટર તદ્દન સાચું છે. પછી સ્પિન્ડલ અને એનવિલ વચ્ચેનો તફાવત હોવો. ડેટમ લાઇન અને થિમ્બલનો ઝીરો મેચ ન થવો. તો શું છે કે ઝીરો એરર એટલે આ ઝીરો મેચ ન થવો બરાબર. ખાસ મેચ થઈ જાય એવું ન થવું જોઈએ. પછી બ્રેક શૂ કઈ બ્રેક સિસ્ટમમાં વપરાય છે? બ્રેક શૂ હોય ને બ્રેક શૂ બ્રેકની ઉપર જે છે તો બરાબર કઈ બ્રેકમાં? ડિસ્ક બ્રેકમાં હોય, ડ્રમ બ્રેકમાં હોય, હાઇડ્રોલિક બ્રેકમાં હોય, ગિયર બ્રેકમાં. મિત્રો બ્રેક શૂ છે એ ડ્રમ બ્રેકમાં હોય છે. કદાચ ડ્રમ બ્રેકનો આપણે એક ફોટો જોઈએ ને તેમાં આવી રીતે હોય ને એમાં ડ્રમ હોય ને પછી બ્રેક શૂ તરીકે હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. બોર્ડર લાઇન કેવી હોય છે? બોર્ડર લાઇન થિન ડેશ લાઇન હોય, થિક કન્ટિન્યુઅસ લાઇન હોય, થિન વેવી લાઇન હોય કે ફેન્ટમ લાઇન હોય. તો બોટમ લાઇન કેવી હોય? થિક કન્ટિન્યુઅસ, જાડી અને કન્ટિન્યુઅસ જેવી લાઇન હોય છે. બોર્ડર લાઇન કહેવામાં આવે છે. પછી રેડિએટર કેપ. રેડિએટર કેપનું કાર્ય શું છે? તો ઓઇલ લેવલને ચેક કરવું, એર ફિલ્ટર કરવું, બેટરી ચાર્જ કરવી, પ્રેશર જાળવવું, કુલન્ટ લીક થવામાં અટકાવવું. તો રેડિએટર કેપનું કાર્ય શું છે કે પ્રેશર જાળવી અને કુલન્ટ લીક થવા
એનું અટકાવવું એને કહે છે રેડિયેટર કેપ. પછી મિત્રો કોર્સની ડિટેલ્સ મિત્રો ખાસ હું કહું છું જે મિત્રો બીજી એકેડમી સાથે જોડાયેલા છે અથવા એને સારું કન્ટેન્ટ જેને જોઈએ છે જેને સિલેક્શન મેળવવું છે તો મિત્રો હજી કહું છું કોર્સ જોડાઈ જજો. 499 બહુ નજીવી કિંમત છે. આપણો કોર્સ પહેલા બહુ સારી આપણે 700+ નો રેટ હતો પણ હવે ટૂંકમાં પરીક્ષા નજીક છે અને મિત્રો આ પરચેસ કરશો તો એવું ન વિચારતા કે આટલા સમયમાં થઈ જશે મિત્રો 100 ગુણનું થઈ જશે. રોજના 8 કલાક ખાલી બેહવું પડશે. કેટલા? 8 કલાક. અને હું એમ કહું છું કે છેલ્લા 10 દિવસ 8 કલાક આપણે તૈયારી કરીને આપણું સિલેક્શન થતું હોય તો શું કામ આવી મહેનત ન કરવી. પછી કાયમી માટેનો એક સરકારી નોકરી મિત્રો એક યાદ રાખજો સરકારી નોકરી તરત નહીં મળે. ગયા વખતે 40% ગુણ પણ નતા આવ્યા એટલે આવું આ વખતે પણ બનશે. એટલે હજી લગી જો જોડાયા ન હોય તો જોડાઈ જજો ખરેખર સારું કન્ટેન્ટ જોતું હોય તો. જો બધું 60+ ટોપિક ટેસ્ટ મોક ટેસ્ટ ઈ બુક આ તો ટેકનિકલનું છે. નોન ટેકનિકલનું પણ આવું આઈએમપી મટીરિયલ આપણે આપેલું છે. બુક છે 149 બંને બરાબર. 100 ગુણનો સંપૂર્ણ અભ્યાસક્રમ 7600+ મોસ્ટ આઈએમપી પ્રશ્નો ટોપિક મુજબ ટેકનિકલ નોન ટેકનિકલ ઈ બુક બરાબર. મોક ટેસ્ટ પણ આમાં આઈપી છે 5 મોક ટેસ્ટ. એના પછી આરપીએમ નું પૂરું નામ મિત્રો મેં તમને ગયા વખતે જ્યારે લેક્ચર હતો ને ત્યારે આ એક આવ્યું હતું ત્યારે મેં તમને બે વસ્તુ કીધી એક આરપીએસ અને એક આરપીએમ. આરપીએમ રોટેશન પાવર મશીન રોટેશન પ્રોસેસ મેથડ રેવોલ્યુશન્સ પર મિનિટ અને રન પાવર મીટર. તો શું આવશે? રેવોલ્યુશન્સ પર મિનિટ અને આરપીએસ એટલે મિત્રો રેવોલ્યુશન પર સેકન્ડ. પછી વિદ્યુત પ્રવાહ કઈ દિશામાં વહે છે? તો વિદ્યુત પ્રવાહ ધનથી ઋણ ઋણથી ધન બંને દિશામાં કંઈક પણ. તો યાદ રાખજો મિત્રો વિદ્યુત પ્રવાહ હંમેશા ધનથી ઋણ દિશામાં વહે છે. આપણે ઋણથી ધન દર્શાવીએ છીએ પરંતુ જે સાચો પ્રવાહ છે એ ધનથી ઋણ છે. આપણે છે ને જૂની થિયરી છે કદાચ તમે ફ્રી થાવ એકવાર જોજો બહુ જૂની થિયરી આપેલી છે. પછી ગવર્નર શું નિયંત્રિત કરે છે? મિત્રો ગવર્નર મોસ્ટ ટાઈમ છે તો ભાઈ બેટરી ચાર્જ ટાયર દબાણ ક્લચ ઇંગેજ કે એન્જિનની સ્પીડ. તો મિત્રો જે ગવર્નર છે એ તમારે એન્જિનની સ્પીડનું નિયંત્રણનું કામ ગવર્નર કરે છે. એના પછી હોર્ન કઈ સિસ્ટમથી કામ કરે છે? તો હોર્ન છે હાઇડ્રોલિક સિસ્ટમથી ઇલેક્ટ્રિકલ સિસ્ટમથી એરબ્રેક સિસ્ટમથી કામ કરે છે કે એન્જિનના પાવર. મિત્રો હોર્ન શેનાથી કામ કરે? હોર્ન હંમેશા મિત્રો ઇલેક્ટ્રિક સિસ્ટમથી કામ કરતું હોય છે. ઘણીવાર જો બેટરી ડિસ્ચાર્જ થઈ હોય તો આપણો હોર્ન વાગતો નથી. એટલે હોર્ન કઈ સિસ્ટમથી કામ કરે? ઇલેક્ટ્રિકલ સિસ્ટમથી હોર્ન કામ કરે છે. એના પછી બ્રેક પેડલ દબાવતા કયો ભાગ સક્રિય થાય છે? આપણે બ્રેકનું પેડલ દબાવીએ એટલે કયો શરૂઆત થાય છે? ક્યાંથી શરૂઆત થાય છે કામ? ટાયરમાંથી સ્ટીરિંગમાંથી માસ્ટર સિલિન્ડર એક્ઝોસ્ટ સિલિન્ડર. તો મિત્રો જ્યારે બ્રેક પેડલ દબાવવામાં આવે ત્યારે માસ્ટર સિલિન્ડર સૌથી પહેલા કાર્યરત બને છે. નેક્સ્ટ ક્વેશ્ચન ટાયરની બંને બાજુ સૌથી વધુ ઉપસેલા ભાગ વચ્ચેના અંતરને શું કહે છે? રિમ વિથ ટાયર વિથ થ્રેડ વિથ કે થ્રેડ રેડિયસ. તો ટાયરની બંને બાજુ સૌથી ઉપસેલા વચ્ચેના ભાગને ટાયર વિથ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ટાયર વિથ. ટાયરની વિથ એટલે એમ મિત્રો એમ થાય ટાયર પહોળાઈ બરાબર. તો આને કઈ ટાયરની વિથ કહેવામાં આવે છે. ઓહો બહુ મસ્ત. નીચેનામાંથી સૌથી નાનો એકમ કયો છે? 1 ઇંચ 1 મીટર મિલીમીટર કે ફૂટ બરાબર. મિત્રો બહુ મસ્ત પ્રશ્ન છે અને આમાં જવાબ મિલીમીટર આવે છે. આવું બધું તૈયાર કરવાનું છે. આ WCS નો પ્રશ્ન મેં મૂક્યો છે. પછી ટોપ વ્યૂ એન્જિનિયરિંગ એટલે શું? બાજુનું દ્રશ્ય ઉપરનું દેખાવ આગળથી. મિત્રો ગયા વખતે મેં ફ્રન્ટ વ્યૂ પૂછ્યું હતું. ઓકે ટોપ વ્યૂ. મિત્રો આપણે આવી રીતે ક્વેશ્ચનને ટ્વિસ્ટ કર્યા છે એટલે પરીક્ષામાં તમારી ભૂલ ન થાય તમને પરફેક્ટ નહીં આમાં આ જ લખવાનું છે. તો ટોપ વ્યૂ એટલે શું આવશે? ઉપરથી દેખાવ. પછી મેં પૂછ્યું હતું સેક્શનલ વ્યૂ એટલે સાઈડમાંથી દેખાવ. તો આવી રીતે પ્રિપેરેશન કરજો મિત્રો. એટલે ટૂંકમાં એકબીજાને ક્વેશ્ચનને કમ્પેર કરતા શીખો એટલે તમારી ભૂલ ન થાય. ડેપ્થ માઇક્રોમીટરનું સ્પિન્ડલ સ્ક્રૂની પીચ કેટલી હોય છે? ડેપ્થ માઇક્રોમીટર તો 0.5 mm. કેટલી આવશે? 0.5 mm. ભૂલાય એના પછી વિશાળ સમતલ સપાટીની વચ્ચેના ભાગમાં સ્ક્રેપિંગ કરવા માટે કયા મિત્રો આપણું સ્ક્રેપ પર એક બહુ મસ્ત ચેપ્ટર આપેલું છે લગભગ 10 જેવી સ્લાઇડ છે.
બધા સ્ક્રેપર વિથ ઇમેજ. એટલે આવું તો આ બધા પ્રશ્નો તો જેને ઈ બુક વાંચેલી છે એના માટે બહુ રમત છે. બરાબર. વચ્ચેના ભાગમાં સ્ક્રેપિંગ કરવા માટે હાફ રાઉન્ડ સ્ક્રેપર આવશે, બુલનો સ્ક્રેપર આવશે, હુક સ્ક્રેપર આવશે કે નો સ્ક્રેપર. તો શું આવશે? હુક સ્ક્રેપર. મિત્રો સપાટીના વચ્ચેના ભાગમાં સ્ક્રેપિંગ કરવા માટે કયો સ્ક્રેપર વપરાય છે? હુક સ્ક્રેપર. એના પછી ડ્રોઈંગમાં વસ્તુનું કાલ્પનિક પ્રતિબિંબ દર્શાવવા માટે કઈ રેખા ઉપયોગ છે? મિત્રો કાલ્પનિક પ્રતિબિંબ દર્શાવે છે, રિયલ નહીં પરંતુ કાલ્પનિક. વિઝિબલ લાઇન, ડાયમેન્શન લાઇન, હિડન લાઇન કે કટિંગ પ્લેન લાઇન. તો શું આવશે મિત્રો? કટિંગ. મિત્રો ઉતાવળ આપણે હિડન લાઇન થઈ જાય પણ હિડન લાઇન નહીં આવશે, કટિંગ પ્લેન લાઇન આવશે. આવું શું છે કે આ નજીકના પ્રશ્નો છે. જો તમને સમજાવું, જો કટિંગ પ્લેન લાઇન એટલે થીક મીડિયમ. બરાબર. ડ્રોઈંગમાં વસ્તુનું કાલ્પનિક કટિંગ દર્શાવવું હોય, બરાબર, કાલ્પનિક કટિંગ, તો શું આવશે? કટિંગ પ્લેન લાઇન. મિત્રો આવી રીતે ઓબ્જેક્ટ લાઇન છે, ડોટેડ લાઇન. મિત્રો કઈ લાઇન ક્યાં વપરાય એ પણ પૂછી શકે, નિશાની આ લાઇન આપી શકે, એ કઈ ટાઈપ છે, બરાબર, એનો ઉપયોગ શું છે બધું પૂછાય. ડોટેડ લાઇન, સેન્ટર લાઇન, ડાયમેન્શન લાઇન, એક્સટેન્શન લાઇન, શોર્ટ બ્રેક લાઇન, લોંગ બ્રેક લાઇન, બરાબર, લેડર લાઇન અને કન્સ્ટ્રક્શન. મિત્રો આવું બધું તૈયાર કરવાનું છે સિલેક્શન જોતું હોય તો. એના પછી આઇસોમેટ્રિક પ્રોજેક્શનના કયા દ્રશ્યો દર્શાવે છે? મિત્રો ગયા વખતે મેં પૂછ્યું હતું ઓર્થોગ્રાફિક. ઓર્થોગ્રાફિક ક્યાં? ડી એટલે મિત્રો શું થાય? ડાયમેન્શન 1D 2D. બરાબર. તો ઓર્થોગ્રાફિક તમને યાદ હોવું જોઈએ કે 2D હતું. તો આઇસોમેટ્રિક મિત્રો ખાસ આઇસોમેટ્રિક છે 3D પ્રોજેક્શન દર્શાવે. શું દર્શાવે? આઇસોમેટ્રિક દર્શાવે 3D પ્રોજેક્શન્સ. પછી ગેસ વેલ્ડિંગ દ્વારા સરળતાથી કઈ ધાતુ વેલ્ડ કરી શકાય છે? તો કે ભાઈ કાસ્ટ આયર્ન, માઇલ્ડ સ્ટીલ, સ્ટેનલેસ સ્ટીલ કે નોન ફેરસ સ્ટીલ. તો ગેસ વેલ્ડિંગ દ્વારા મિત્રો સરળતાથી જે ધાતુ વેલ્ડ કરી શકે એને શું કહેવામાં આવે છે? માઇલ્ડ સ્ટીલ. ખાસ બોલાવવું જોઈએ નહીં. મિત્રો યુનિટ્સ બહુ આઈએમપી છે એટલે મેં પાછું મૂક્યું છે. એફપીએસ ફૂટ પાઉન્ડ સેકન્ડ, સીજીએસ એટલે સેન્ટીમીટર ગ્રામ સેકન્ડ, એમકેસ એટલે મીટર કિલોગ્રામ સેકન્ડ, એસઆઈ બરાબર, લંબાઈ ફૂટ, બરાબર, સેન્ટીમીટર, મીટર. કઈ એકમ પત્તીમાં કયો એકમ છે એ ખબર હોવી જોઈએ. કેનો એકમ કયો છે? દળનો એકમ. જો પાઉન્ડ પણ છે, ગ્રામ, કિલોગ્રામ. સમય અને વિદ્યુત પ્રવાહ એક એવા એકમ છે કે જે બધી સિસ્ટમમાં હંમેશા સમાન રહ્યા છે. સમયનો સેકન્ડ જુઓ બધામાં છે અને આનો એમ્પિયર વિદ્યુત પ્રવાહ ની સંજ્ઞા પણ મિત્રો બધાને ખબર હોવી જોઈએ. પછી તાપમાનનો એકમ ફેરનહીટ, સેલ્સિયસ, સેન્ટીગ્રેડ, કેલ્વિન. આ બધાનું કન્વર્ઝન ગયા વખતે મેં તમને સેન્ટીગ્રેડ ને કેલ્વિનનું કન્વર્ઝન કીધું હતું અને ગયા આ બધું મેં ઓલરેડી પીડીએફમાં બધું મૂકેલું છે. જ્યોતિ તીવ્રતાનો એકમ કેન્ડેલા. મિત્રો આ પણ 3 એકમ છે જે બધી સિસ્ટમમાં સરખા છે. જો એક વિદ્યુત પ્રવાહ, એક સમય અને એક જ્યોતિ તીવ્રતા. પછી એને આવશે દ્રવ્યનો જથ્થો, પાઉન્ડ, મોલ, મોલ, મોલ ને મોલ. તો મિત્રો આવું બધું આઈએમપી કન્ટેન્ટ તૈયાર કરવું હોય તો અમારી સાથે જોડાઈ જજો. મોક ટેસ્ટ આ કોર્સની ડિટેલ્સ મેં તમને આપી દીધી છે. કોર્સ પરચેસ કરી લેજો. મોક ટેસ્ટ હજી ન પરચેસ કરી તો આ ફરજિયાત કહું છું. કદાચ તમે બીજા મટીરિયલમાંથી તૈયાર કર્યું તો વાંધો નહીં, કોર્સ ન પરચેસ કરો તો વાંધો નહીં, પણ આ હું તમારા માટે આ બનાવેલી છે અને આ હું ફરજિયાત કહું છું મિત્રો પરચેસ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. કારણ કે મેં ઘણીવાર જોયું છે ઘણું બધું આવડતું હોય છે પરંતુ પરીક્ષામાં એ પૂરી ન શકે, રહી જાય, નેગેટિવ માર્કિંગ ખૂબ વધી જાય. તો આ પ્રેક્ટિસ માટે તમારા માટે બનાવેલી છે. ખરેખર એવી એક્ઝામ જેવી ફિલિંગ્સ લાવવા માટે કે ખરેખર તમને, અને હું તમને કહું છું તમે એકવાર બેસીને પેપર આપજો. આપણે 2 ફ્રી ઓફ કોસ્ટ આપેલા છે, બરાબર. એમાં તમે જોજો, તમારું તમને એમ થશે મને આટલું આવડતું હોય છતાં મારા નેગેટિવ માર્કિંગ એટલા થયા છે, મને ટાઈમ ઘટ્યો છે, બરાબર, અથવા ટાઈમ વધી ગયો છે, એમસીક્યુ પૂરાઈ ગયા છે. મિત્રો એકવાર એમસીક્યુ આમ પૂરાઈ જશે ને પછી એમાં સુધારો થશે નહીં. એટલે આ બધું શીખવા માટે બનાવ્યું છે અને સાથે તમને આઈએમપી કન્ટેન્ટ પણ આમાં મેં બીજું આપેલું છે. તો ઓકે મિત્રો, આજે એટલું રાખીએ. હવે મળીએ એક નવા વિડીયો સાથે, નવા લેક્ચર સાથે. જય હિન્દ.